તો મિત્રો અવાજ વધારતા નહીં કોઈ, મેં અવાજ કાઢી નાખેલો હતો મિત્રો. મને મારો મોજ આવી ગયો. તો કેમ છો તમે બધા? મજામાં છે ને? મજામાં નથી રહેવાનું તો મારી શેરમાં તમારે બધા છો છે મિત્રો. તો આપણે ફાઇનલ લીધો મિત્રો, જવાનું છે વાડી જોવા. માતા દાદાની વાડી છે ને એ બધા જો વાવે છે મિત્રો. તો ફાઇનલ જવાનું છે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બનના રહેજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. લેટ્સ ગો. તો જો વાડીએ તો હું મિત્રો પૂગી જશો ને. આ જો લાલજી મારા દાદાની વાડી છે, જો આવી કંઈક છે. તો મિત્રો જો આવી કંઈક વાડી છે ને એમાં માંડવી વાવેલી છે ને. માંડવી તો કેટલી મસ્તીની મોટી મોટી થઈ ગઈ ને. ગાડીમાં તો ના આમી રહી ને નજીક કઈને માંડવી વાવેલ છે ના તો આમ તો મિત્રો હાવ બળી ગઈ. અને અહીંયા માંડવી કંઈક મસ્તીની છે. અને હું આવેલો તો પાવ નિહાળીને લેવા ત્યાં જરા. અને આ ભાઈ કોણ છે તમને ન ખબર, તમે ઓળખતા થઈશો આને. તો ઓળખતા થઈશો તમે એને. તો કેમ પણ તો આવી કંઈક વાડી છે ને મિત્રો. તો કેમ પણ જો હેઠે હેઠે આવું કંઈક ખડ છે મિત્રો. ને આ ભૂંગળી લાવેલો સાવ, કારણ કે સિંહની પાસે હમણાં બહુ બીક છે એટલે. તો એટલે શોર્ટ છે કે સાલ નહીં શોર્ટ ને મિત્રો. આ વાળા છે તો આવા તો જો એટલે કાંઈ અંદર જાય નહીં ને એવું બધું છે. માંડવી તો જો મસ્તી ને એવી છે. તો કેમ પણ જો તુર બાવળ પણ છે ને વાદળા પણ ઘણા થઈ ગયા ને. હાલ તો વરસાદ પણ ઘણો આવ્યો. અને આ અંકોર ખેતર છે પણ આ કોનું હોય ખબર નથી. તો નારિયેળી બારિયેળી ને બધું મસ્તીનું છે જો આવું કંઈક. અને વાડી છે એ લાલા દાદાની, એટલે લાલદા વાવે છે એ બધું છે. તો કેમ પણ પોર કપા વાવેલો હતો અને ઓણ વાવી માંડવી. તો કેમ પણ યુટ્યુબ ફેમિલી પછી મિત્રો મેં તો આ વાડીમાં નીકળો કણેન્દ્રો છે. તો આ વાડી અમે કણેન્દ્રો ખેંચ્યો તો શાક ભાજી બનાવવા કેટલો લઈ લીધો. અને જાણે આમ આપણે ઘરનો ન હોય ને જેમ કીધું કા એ હોય ને લેવો. એટલે ભાઈ તમે ધોળ રાખો નહીં લાવે હવે. તો મિત્રો પાસ સિંહ છે તો લવજીભાઈ સામજીભાઈ જો આપણે પાકિસ્તાન આવજો કંઈક બધું ખેતર ને બધું કામ છે એવું બધું. તો મને પણ મસ્ત લાગે છે નજારો, કારણ કે આપણે કારક ન ઉડીએ આપણે કાયમ વટીએ મિત્રો. તો હવે હું જાઉં ભાગ્યું ઘરે. તો બાય. તો